મિત્રો, પુષ્પા 2 ની સફળતાએ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકો ઉપરાંત થિયેટર માલિકોને ખુશ કરી દીધા છે. પરંતુ પુષ્પા 2 એક્ટર અને સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન વિરુદ્ધ હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી હતી અને સેશન્સ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જો કે તેને જેલમાં પૂર્યાના 3.5 કલાકમાં જ તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને રાહત આપી હતી. તેને 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મના સ્ક્રીનિંગમાં અલ્લુ અર્જુનની સરપ્રાઇઝ વિઝિટથી ચાહકોએ તેને મળવા માટે પડાપડી કરી હતી, જેથી થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. જો કે અલ્લુને કસ્ટડીમાં મોકલતા તેના ફેન્સ ખૂબ જ નારાજ થયા છે. મહત્વપૂર્ણ છે કે તે મહિલાના મૃત્યુ પછી અલ્લુએ માફી માંગી હતી અને મૃતકના પરિવારને તાત્કાલિક 25 લાખની સહાયની જાહેરાત પણ કરી હતી. મિત્રો, અલ્લુ અર્જુનને પોલીસ કસ્ટડી અને બાદમાં જામીન મુદ્દે આપનું શું માનવું છે? શું આ નિર્ણય યોગ્ય છે?